ધ્યાન રાખજો, અત્યારે કંસ ફરવા આવશે ને તો થઈ જાય તમારો ધક્કો ફેલ. અને ઓલા કે ઈ બધી વાત હાસી છે? કસ નહીં દેખા તો કુછ નહીં દેખા ભાઈ. હું આવી જશો અત્યારે કસ. 2 દિવસથી રોકાણ લેતા ધોળાવીરા ને આજ જવાનું છે આપણે ધોરડો ને આ કઈ હિકનું બે ની. સવારનો નાસ્તો ફ્રીમાં મૂકવાનો નહીં. મારી પદીબેન હમણાં શું કરે કઈ ખબર જ નથી પડતી. સવારમાં ડોક્ટર પાટી પેક કરી લીધી ને હવે જવાનું છે આપણે ધોરડો. અહીંયા 2 દી બહુ મજા કરીને બેહી ગયા બસમાં. હવે મેન વાત અત્યારે કસ ફરવા આવો ને તો રોડ ટુ હેવન અત્યારે પાણી પીરું છે. બીજી વાત પછી કે અત્યારે આપણે પૂકી જશે ધોરડો ટેન્ટ સિટીમાં. હવે 2 દિવસ અહીં જ રોકાવાનું છે ને આવડા લોકો તો એનું ખુદનું સામ્રાજ્ય ઉભું કરી નાખ્યું. બાકી આ જગ્યા પર છે બધું પ્રીમિયમ. એન્ટ્રી થતા જ ગણપતિ દાદાને લઈ લીધા આશીર્વાદ. રૂમે જવા પેલા બપોરા થઈ ગયા એટલે ખાવાની બોલાવી દીધી ઝપટ. આપણે રોકાવાનું છે પ્રીમિયમ ટેન્ટમાં. ચાલો તમને નાનું ટૂર આપી દઉં. ટેન્ટ તો બહુ મસ્ત છે. અહીંયા છે ને 450 પ્લસ ટેન્ટ છે ને અત્યારે જવાનું છે આપણે ધોળું રણ જોવા. અહીં પછી રિક્ષા તો લેવા આવે ને આવડાની બસમાં બેન જવાનું છે આપણે ધોળું મીઠું જોવા. રસ્તામાં ભાઈ પાસેથી ખબર મળી કે વરસાદના કારણે હજી ધોળું મીઠું એટલું બધું થયું જ નથી. હવે અહીં હું દેવા છે જરાક જોતા આવ્યા. ઊંટ ગાડીમાં બેન જવાનું છે આપણે થોડુંક અંદર મીઠું જોવા. અત્યાર સુધી મારી પતિબેન મારો વિડીયો ઉતારતા અને મારો વાર આવ્યો ને તો ગાડી ભાગી ગઈ. હાશ માન હાલીને પોગી જો મેન જગ્યા ઉપર. ખાસ તો અહીંયા સુરત દાદા હાથ માં ને થોડું મીઠું જોવા આવ્યા હતા અમે. પણ હમણાં વરસાદ એટલો બધો પડ્યો ને તો એટલું બધું ખાસ રણ હજી કઈ થયું નથી. અને હું તો પહેલી વાર કંસ આવ્યો છું. અહીંથી કોણ કોણ છે કમેન્ટ કરીને કહી દેજો. અને શેર કરો તમારા એવા મિત્રોને જેની સાથે તમે કંસ ફરવા આવવાના હોય. હવે અમારે જવાનું છે ટેન્ટ સિટી અને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. બધાઈને જય માતાજી, ફોલો કરતા જાજો.